ખેડૂતોને ઉપજ પેદા કર્યા બાદ સરકાર દ્વારા ખેડૂતોને એમસીપી મળી રહે તે માટે ટેકાના ભાવે ખેત પેદાશ ખરીદી કેન્દ્રો શરૂ કરાયા છે। ત્યારે ખેડા જિલ્લાના કપડવંજમાં ટ્રેક્ટરોમાં બાજરી લઈ જઈ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા। કપડવંજ ગોડાઉન ખાતે ટેકાના ભાવની બાજરી લેવાનું શરૂ કરાયું છે, જેમાં ખેડૂતો સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઊભા છે। ટ્રેક્ટરની કતારો જોવા મળી રહી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે હજુ સુધી કોઈ પણ અધિકારી હાજર થયો નથી। ટેકાના ભાવની બાજરી વેચવા માટે ખેડૂતો લાઇનમાં લાગેલા જોવા મળી રહ્યા છે। હાલ ઉનાળુ સિઝનમાં ખેડૂતોએ બાજરીનું સારું એવું ઉત્પાદન મેળવ્યું છે, ત્યારે પુરવઠા વિભાગ દ્વારા બાજરીના પ્રતિ મણ 590 રૂપિયા ભાવ નક્કી કરીને જિલ્લાના તમામ ગોડાઉનો પર ટેકાના ભાવે બાજરી ખરીદી કેન્દ્ર શરૂ કરાયા છે। વહેલી સવારથી બાજરી વેચવા ટ્રેક્ટરોની લાઈનો લાગી હતી। જિલ્લામાં બાજરી વેચવા સૌથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા। આમ ખૂબ ઉત્સાહપૂર્વક ખેડૂતો ટેકાના ભાવે બાજરી વેચવા માટે ઉમટી પડ્યા છે। ત્યારે વાત કરીએ ખેડૂતોને ખેતી ઉપજ પેદા કર્યા બાદ સરકાર દ્વારા ખેડૂતોને એમસીપી મળી રહે તે માટે ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી કેન્દ્રો શરૂ કર્યા છે। ત્યારે ખેડા જિલ્લાના કપડવંજમાં ટ્રેક્ટરોમાં બાજરી લઈને ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને કપડવંજ ગોડાઉન ખાતે ટેકાના ભાવની બાજરી લેવાનું શરૂ કરાયું હતું, જેમાં ખેડૂતો સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઊભા છે અને ટ્રેક્ટરની કતારો જોવા મળી રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે હજુ સુધી કોઈ પણ અધિકારી હાજર થયું નથી। ટેકાના ભાવની બાજરી વેચવા માટે ખેડૂતો લાઇનમાં લાગેલા જોવા મળ્યા છે। હાલ ઉનાળુ સિઝનમાં ખેડૂતોએ બાજરીનું સારું એવું ઉત્પાદન મેળવ્યું છે, ત્યારે પુરવઠા વિભાગ દ્વારા બાજરીના પ્રતિમણ 590 રૂપિયાના ભાવ નક્કી કરીને જિલ્લાના તમામ ગોડાઉન પર ટેકાના ભાવે બાજરી ખરીદી કેન્દ્રો શરૂ કર્યા છે। વહેલી સવારથી બાજરી વેચવા ટ્રેક્ટરોની લાઇનો લાગી હતી। જિલ્લામાં બાજરી વેચવા સૌથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા। આમ ખૂબ ઉત્સાહપૂર્વક ખેડૂતો ટેકાના ભાવે બાજરી વેચવા માટે ઉમટી પડ્યા છે। પટેલ વિરાજ અમૃતજી। કેટલા વાગે આવ્યા છે? સવારે 4 વાગે। શું કરવા આવ્યા છો? બાજરી વેચ ટેકાના ભાવે? કોઈ પણ અધિકારી હજુ આવ્યો નથી? કોઈ આવ્યા નહીં।